ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कथं कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्त्वोत्तिष्ठ परन्तप। एक પડદો જરૂરી છે કે વાત કરી હતી ના ઓકે કાલે હવે થાય તો પાછળનો પ્રકાશ આવે છે.
આપણે શરૂ કરીએ, પડદો લાગી જશે. ગઈકાલે આપણે જોયું કે ભગવાન જે છે એ અર્જુનને કહે છે કે લૈબ્યમ માસ્મગમ પાર્થ, હે પાર્થ, આવી નપુંસકતાને તું પ્રાપ્ત ન થા. તારામાં શૂરવીરતા છે, તારે યુદ્ધ કરવાનું છે, અને તું આવી દુર્બળતા, આવું ક્લૈબ્યપણું જે છે એ પ્રાપ્ત કરે ન ચાલે. ન એતદ ત્વયી ઉપપદ્યતે, આ તને છાજતું નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ, હે પરંતપ, હૃદયની આ તુચ્છ જે દુર્બળતા જે છે એને ત્યજી અને તું પોતા. હૃદયની તુચ્છ દુર્બળતા, કેમ કે જ્યાં ખોટી દયા ભાવનાની જરૂરિયાત ના હોય ત્યાં જો માણસ ખોટી દયા બતાવે તો એ બરાબર ના કહેવાય. આ હૃદયની દુર્બળતા છે. જેમ માં હોય ને પોતાના દીકરાની ઘરે, મારો દીકરો છે, મારા દીકરાને મારાથી દૂર ક્યાંય નથી મોકલવો, પણ ભણવું હોય તો દીકરાને બહાર મોકલવો જ પડે. એનું હૃદય ગમે એટલું કોમળ હોય પણ એને હૃદય જે છે એને મજબૂત કરી અને દીકરાને ભણવા મોકલવો જ પડે. અને દરેક વ્યક્તિનું જે કર્તવ્ય જે છે એ કર્તવ્ય બધાને કંઈ સહેલું નથી હોતું. કર્તવ્યમાં ઘણી વખત માણસને તકલીફ પડતી હોય છે, પણ એ તકલીફ પડે એ જ એને ખરેખર ઉપર લઈ આવે છે. કર્તવ્ય બજાવવામાં માણસને જ્યારે તકલીફ થાય છતાં એ પોતાનું કર્તવ્ય બજાવે ત્યારે જ તો એનું સાચું કર્તવ્ય છે. એમને સીધું સરળ હતું તો બધાએ કરી નાખે. બધાને સીધું ને સરળ નથી મળતું હતું. કર્તવ્ય છે બધાને સરળ નથી હોતું. એટલે ભગવાન કહે છે કે આ હૃદયની તુચ્છ દુર્બળતા છે કે માણસને જ્યારે, જેમ અમારે છોકરાઓ હોય ને, આપણા આશ્રમમાં બાળકો જે છે રહેતા હોય છે, તો ભલે ગરીબ હોય આપણે એને ફ્રીમાં રાખીએ, પણ સ્કૂલમાં જવાનો વારો આવે ને એ કે સ્વામીજી પગમાં દુખે છે, પેટમાં દુખે છે, તાવ આવ્યો છે, માથું આવ્યું છે. કેમ? ભણવા નથી જવું, સ્કૂલે નથી જવું. બસ એનો મુખ્ય હેતુ શું હોય છે? સ્કૂલે નથી જવું, અથવા તો અહીંયા ભણવું નથી મારે, ઘરે જવું છે, ભણવું જ નથી મારે. પગમાં બહુ દુખે છે, ઘરે ફોન કરી દો, મારે ઘરે જવું છે. તો તું ઘરે જઈશ તો તારી તબિયત સારી થઈ જવાની છે. ખબર છે, છોકરો આવે મારી પાસે બહેન ક્યાંક ખબર પડી જાય કે આ એનું કે આને હું કારણ, કયા કારણથી મારી પાસે આવ્યો છે, ખબર પડી જાય કે આને ઘરે જવું. બસ હવે એ શું છે? હૃદયની તુચ્છ દુર્બળતા છે. ભણવું નથી, પોતાને જે ભણવાનું જે છે એ ભણવું નથી. એમાં ઓકે, તો ગઈકાલે આપણે એ બધી વાત જોઈ. હવે આગળ એનો જવાબ આપે છે અર્જુન. ચોથા શ્લોકની અંદર અર્જુન એનો જવાબ આપે છે કે ભગવાને તો કહી દીધું, અરે આ શું નપુંસક વેળા કરે છે, ઉભો તો હાલ યુદ્ધ કરવા માટે. એટલે અર્જુન એને જવાબ આપે છે. ચોથા શ્લોકમાં કહે છે, અર્જુન ઉવાચ, અર્જુન ઉવાચ, કથમ ભીષ્મમહં સંખ્યે, કથમ ભીષ્મમહં સંખ્યે